નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, પોલીસ મહાનિર્દેશક ટ્રેનિંગ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન સુશ્રી નીરજા ગોટરુ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આજે જેને જેને પરિવારમાં સામેલ થયા છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. તાળીઓ પાડવામાં તમારું તાળીઓ તમે પાડો ને એની ઉપરથી સામેવાળાનો જુસ્સો વધે એ વાત સાચી છે, પણ ઘણી વખતે તાળીઓ એવા ટાઈમે આપણે પાડી દઈએ કે સામેવાળાને એમ થાય કે ભાઈ હવે કંઈક લોચો પડી ગયો છે. આજે સવારે આપણા પોલીસ ખાતાથી તો બરોબર છે, પણ એક ન્યૂઝમાં આજે જોયું હશે તમે કે પેલા સિંહવાળો, એટલે જે કહેવાય કે ગમે તેટલા શક્તિશાળી માણસને પણ પીગળાઈ શકે એ તાકાત પ્રેમમાં રહેલી છે. પણ આપણી નોકરી જુદા પ્રકારની છે. આટલો પ્રેમ બતાવીએ તો મારા બેટા કોઈ ગાંઠે નહીં આપણને. પણ તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ આઈને ઊભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ. એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે. આપણે તો નાગરિક દેવો ભવ એવું આપણા વડાપ્રધાન શ્રી હંમેશા કે, અને વસુદેવ કુટુંબકમ, સારો બધા જ પરિવારના સભ્યો એમ સમજીને કામ કરીએ અને નવા ભારત અને નવા ગુજરાત એની અંદર તમારા બધાનો સિંહ ફાળો છે. ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે, તો એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો. આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી, એ સમજી લો. શાંતિ વગર ક્યારેય વિકાસ શક્ય નથી. અને જે શાંતિ અને સલામતી, અને એના માટે વડાપ્રધાનશ્રીએ તમને ખૂબ છૂટ આપી છે કે ભાઈ તમે કંઈ પણ કાર્ય કરો, નિષ્ઠાથી કરો, પ્રમાણિકતાથી કરો, એટલે તમારી સાથે સરકાર હંમેશા ખભે ખભો મિલાઈને ઊભી રહે. અને તો જ આ શક્ય પણ બન્યું છે. ગઈકાલનો ચુકાદો એ એનું જ પરિણામ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર બે નિષ્ઠાથી કામ કરે અને તો જ આવા પરિણામો આવે કે ભાઈ સમાજ જીવન ઉપર એક દાખલારૂપ કે ભાઈ કોઈને છોડી કોઈ છૂટી જાય એવું શક્ય જ નથી
ક્યાંક વહેલું મોડું થઈ શકે પણ છૂટી શકે એવું શક્ય જ નથી. અને એ તાકાત આપણે ઊભી કરી છે. અને તો જ પોલીસ તંત્ર અને પોલીસ તંત્રનું કાર્ય હંમેશા કીધું ને કે ભાઈ એક પોલીસ તંત્રમાં એક ઉદાહરણ રૂપ એવું આવે તો આખા બધાને અહીંયાથી હમણાં કીધું જેમ હર્ષભાઈએ કે ભાઈ ખભે છોકરાઓને લઈને જતા હોય તો આખા ડિપાર્ટમેન્ટને હાઈટ મળી જાય. એક જણે કામ કર્યું કે બે જણે કામ કર્યું પણ આખા ડિપાર્ટમેન્ટને એની ક્રેડિટ મળી. અને એવું ને એવું વિપરીત કે બે જણા એવા હોય કે જે બોલવામાં અને મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય કે સામે આવીને કોણ ઊભું છે કોણ નથી ઊભું, જવાબો આપવાના ના આપવાના કે ઉદ્ધતાઈ બધાનું ટેમ્પરામેન્ટ ડાઉન લાવે. અને આપણે શરૂઆતથી જ નક્કી આપણે કરવાનું છે. મુદ્દો મારો કહેવાનો એક જ છે કે ભાઈ તમે કોકનું જોઈને ના શીખશો. અને કોઈકનું જોઈને શીખવું હોય તો સારું જેણે કર્યું છે એનું જોઈને શીખો. કે હવે પેલો નથી કરતો તો હું શેના માટે કરું, મારા માથે શેના માટે લઉં. એટલે એ બધામાંથી બહાર નીકળશો તો જ તમે તમારું કંઈક બતાડી શકશો, પોતાનું કંઈક બતાડી શકશો. અને તમારા પરિવારને તમારા માટે કેટલું માન વધી ગયું આજે કે તમે સરકારી નોકરી માટે કેટલા લોકો 4 લાખ લોકો કેટલા લોકો આવ્યા હતા શરૂઆત થઈ ત્યારે 4 લાખ લોકો એક્ઝામ આપી હતી. રનિંગમાં 10 લાખ લોકોને એમાંથી કેટલા લીધા આપણે 449 બધું ભેગું. ના આ લોકોમાં કેટલા જણા આવ્યા હતા? 2.5 લાખ લોકોમાંથી તમે 449 સિલેક્ટ થયા. વિચારો તમે. એટલે તમારી વેલ્યુ કેટલી છે, કેટલી હાઈટ તમે છો એ બધું તમારે નક્કી કરવાનું. બાકી તો બધા એની અંદર પ્રયત્ન કરે. અને કોતરુબેને જે કામ કર્યું છે એને આપણે તાળીઓથી બિરદાવીએ. એટલા માટે બિરદાવવું જોઈએ કે જેનો નંબર નથી લાગ્યો એ પણ એમનું કામ બિરદાવી શકે. કેમ કે કોઈની લાગવગ નહીં, પારદર્શિતાથી આખું ભરતી કરી છે. તો જ બધાને એમ થાય કે ભાઈ ના મારો નંબર ક્યારે લાગે. ઓળખાણો ના ઓળખાણો બધા ઘણા કહે કે આને ઓળખાણથી થઈ ગયું ના થઈ ગયું ને. અમારે સરકારમાં ઘણી વખત એવું આવે. શું કહે ખબર છે કે પેલા એ તો એની મેતે કંઈક કર્યું તો એનું કામ થઈ ગયું, હવે આપણું કામ ના થાય. આપણે કાર્યકર્તા આપણે એને કહીએ કે ભાઈ તું ઉદાહરણ નહીં, તું આખો કેસ લઈને મને નામ સાથે આપ, તો પછી ના હોય. પછી હોય નહીં કે ભાઈ ના આવું નથી થયું, કારણ કે થયું જ ના હોય. અને કોઈનો હક છીનવીને આપણે આગળ જઈને ક્યાં સુધી પહોંચી શકીશું? ક્યાંક ને ક્યાંક તો પછડાવાના જ છે. કોકનો હક લઈને કેટલું દોડી શકીએ? એટલે તમે બધા આજથી શરૂઆત થઈ છે. શિસ્ત પાલન સાથે તમારે તો કામ કરવાનું છે, બધાને શિસ્તમાં રાખવાના છે. અને વિકાસની યાત્રા મેં કીધું એમ પહેલા જ કે ભાઈ શાંતિ વગર વિકાસ શક્ય નથી, સલામતી વગર વિકાસ શક્ય નથી. તો એ સલામતી આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. અને વિકસિત ગુજરાતની જર્નીમાં તમારો ખૂબ મોટો રોલ છે. અમે કાયમ કહીએ છીએ કે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તો વિકસિત ભારત વખતે હશે કે નહીં હોય, પણ તમે બધા જે આજે જોડાયા છો એ તો હોવાના જ છો તમે 2047 સુધી. એટલે આપણે સૌ સાથે મળીને જો જે ગુજરાતની છબી અત્યારે ઊભી થઈ છે સલામત રાજ્યની, એ સલામત રાજ્યને આનાથી વધારે સારી સેવા આપણે આપીને વધુ સલામત શાંતિ માટે વિશ્વ કક્ષાએ જે ખ્યાતિ આપણને મળી છે, આપ સૌનો એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે. એના એ જ કર્તવ્યતા ભાવથી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત
રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડીજીપી શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકજી, એસીએસ હોમ શ્રી સંજીવ કુમારજી, મેયર શ્રીમતી મીરાબેન, મેયર શ્રી બારોટજી, શ્રીમતી ડોક્ટર નીરજા ગોટરુ અને ઉપસ્થિત પોલીસ પરિવારના સૌ સાથીઓ અને આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જેમને રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષા અને રાજ્યના નાગરિકો માટે જે આવનારા દિવસોમાં રાત દિવસ એક કરવાના છે એવા રાજ્યના સૌ યુવાન અને યુવતીઓ જે આજે પોલીસ પરિવારના સભ્ય બની રહ્યા છે તેવા સૌ મારા સાથીઓને હું પોલીસ પરિવારમાં સ્વાગત બી કરું છું, આપ સૌ લોકોને અભિનંદન બી આપું છું. સામાન્ય રીતે સરકારી નોકરી મેળવવી એક સપનું હોય છે અને એ જ સપનામાં અનેક લોકો એને નોકરી સ્વરૂપે લેતું હોય છે અને અનેક લોકો રાજ્યના નાગરિકો માટે કઈ રીતે પોતે ઉપયોગી બની શકે તે માટેના પ્રયાસ માટે રાત દિવસ એક કરીને નોકરી પ્રાપ્ત કરતું હોય છે. અગર તમે આને એક સરકારી નોકરી સમજીને એક સામાન્ય પરીક્ષા આપીને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી એટલું વિચારશો તો તમે એક પીએસઆઈ તરીકે જરૂરથી ગુજરાત પોલીસની અંદર ભરતી પ્રાપ્ત કરી લીધી, પીએસઆઈ બની બી ગયા, પીએસઆઈ હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો બી. પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે ને થશે જ. કાલે અડધી રાતના હું દ્રશ્ય જોતો હતો એટલે તમે જે બધા પીએસઆઈ આજે જે બન્યા છો તમને લોકોને એવું લાગશે કે પોલીસ એટલે શું, આ 5 પુસ્તકમાં જે આપ્યું છે ને એના સિવાયના બધા જ કામો જે હશે ને, આ 5 પુસ્તક સિવાયના કામો દરરોજ તમારી 12 કલાકની ડ્યુટી હશે તો એમાંથી 10 કલાક એ આ 5 પુસ્તક સિવાયની અનેક ચેલેન્જો તમારા જોડે જોડાયેલી હશે. એ તૈયારી જોડે તમારે આજે આ પરિવારમાં જોડાવાનું છે. સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય, પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર. પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ. પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ. આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી, કોઈક સેવા માટે ગયા હશે તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે કે કોઈને જોવા ગયા હશે. કોરોના કાળમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે
તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ, અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. હવે એ પોલીસને તમે જઈને પૂછશો ને તો ખબર પડશે કે વહેલી સવારે કાલે કેટલા વાગે ઘરે નીકળેલા અને આજે વહેલી સવારે ક્યારે પાછા ઘરે પહોંચ્યા. પોલીસને કોઈ શિફ્ટ ના હોય. જ્યારે ચેલેન્જ આવે એટલે 24 hours 365 days પોલીસ એને હંમેશા ડ્યુટી માટે તૈયાર રહેવું પડતું હોય છે. અને આ ચેલેન્જ છે આપણા માટે. અને આ ભવિષ્યમાં બધી જ ચેલેન્જો તમને બી તમારી સામે આવવાની છે. પોલીસ એટલે કે આ કોર્પોરેટ જોબ નથી કે સવારે ઘરેથી નીકળ્યા અને સાંજે આપણે ઘરે કહ્યું હોય કે સાંજે 6 વાગે આવું છું હું પાછો, અને 6 વાગે એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનથી નીકળવાના હોય ને એક અર્જન્ટ કોલ આવે એટલે બીજા દિવસે સવારે 6 વાગે બી તમે ઘરે પહોંચો કે ના પહોંચો એનું નક્કી નથી. પણ આવા સમયમાં આ બધી ચેલેન્જીસમાં તમે જ્યારે આજે પોલીસ પરિવારના સભ્ય બન્યા છો, તમે સૌ લોકો પીએસઆઈની પરીક્ષા પાસ કરી, આવનારા દિવસોમાં ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં લો એન્ડ ઓર્ડર તમે લોકો જ્યારે સંભાળવા જઈ રહ્યા છો, ત્યારે આપ સૌ લોકો આપના પરિવારજનોને બી એટલું જ સારી રીતે એમની જોડે જોડાઈને રહો તેવી હું શુભકામનાઓ આપું છું. કારણ કે આજથી તો બધા હવે તમે સાહેબ બની ગયા. ગામમાં બધા કેવા મહિના સાહેબ કે હજી વાર છે? હા, કોને કોને લોકો સાહેબ કેવા મહિના ગામમાં? તમારા જે મિત્રો તમને આજથી સાહેબ કેવા મહિના ને એનાથી દૂર તમે હમણાં જ રહેવા માંડજો. કારણ કે સાચો મિત્રની અગર મિત્રતા તમે આજથી જ ખોઈ લીધી હોય તો એનો મતલબ આપણે જમીન નહીં, જમીનથી બી નીચે રહેવાની આપણી જરૂરિયાત છે. એ સમજીને આપણે આપણું કેરિયરની શરૂઆત કરજો. કારણ કે ગામમાં આમ જેમ વર્દી પહેરીને જશો એટલે વટ એવો પડશે કે તમને એમ લાગશે કે હવે બધું આમ ગામમાં બહાર બેસાય કે નહીં, ઓટલે બેસાય કે નહીં. બધે જ બેસાય અને બધે જ આપણા કાન ખુલ્લા રાખવા જોઈએ, તો જ આપણે ઇન્ફોર્મેશનનો સોર્સ વધશે. મોઢું કેટલું ખોલવું હોય આપણે જાતે નક્કી કરવું. પણ કાન ખુલ્લા રાખશો અને દરરોજ વધુમાં વધુ લોકોને મળશો તો ભવિષ્યની અંદર ઇન્ફોર્મેશનની સોર્સ આપની વધતી જશે. આજના ટેકનોલોજીના જમાનામાં તમને બધાને એમ જ હશે કે હવે આ મોબાઈલથી બીજું બધું વસ્તુઓથી ટેકનોલોજીથી જ આપણે માહિતી લેવી, પરંતુ આજે બી હ્યુમન ઇન્ટેલિજન્સ એ ટેકનિકલ ઇન્ટેલિજન્સ કરતાં ખૂબ જ વધુ મહત્વનું છે. એટલે તમારી ટ્રેનિંગ ચાલુ થાય તે પહેલા મારા આટલા વર્ષના અનુભવના આધારે હું આપને કહું છું કે હ્યુમન ઇન્ટેલિજન્સ પર તમે સૌથી પહેલા દિવસથી હ્યુમન ઇન્ટેલિજન્સ કઈ રીતે ડેવલપ કરવી જોઈએ, કઈ રીતે એના સોર્સિસ ડેવલપ કરવા જોઈએ, એ તમે સૌ લોકો વધુમાં વધુ માહિતીઓ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરજો. પીએસઆઈ બનીને જશો, ટ્રેનિંગ પૂરી થશે ને પોલીસ સ્ટેશનમાં જેવા જશો એવા સાહેબ બનીને ત્યાંના જે સ્ટાફ છે એની જોડે વર્તન કરવાની બદલે ત્યાં એ પોલીસ સ્ટેશનમાં સૌથી જૂના કોન્સ્ટેબલ જે હોય, જે ભલે ઉંમરલાયક હોય, એમને મોબાઈલ વાપરતા ભલે ના આવડતો હોય, પણ એની પાસે પોલીસ સ્ટેશનની જે માહિતી હશે એ માહિતી તમે અધિકારી બની ગયા હશો તોય તમને વર્ષો સુધી નહીં મળે. તેથી એની જોડે વધુમાં વધુ સમય સૌથી પહેલા દિવસોમાં કઈ રીતે પસાર થાય તેનો પ્રયત્ન કરજો, તો જરૂરથી તમને લોકોને કંઈક ને કંઈક એ વિસ્તારની જાણકારી પ્રાપ્ત થશે. આજે 449 યુવાનો ગુજરાત પોલીસના સભ્ય બન્યા છે. છેલ્લા અનેક વર્ષોમાં જેમ ડીજીપીએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે, છેલ્લા 10 વર્ષમાં 54,590 જગ્યાઓ પર ટ્રાન્સપરન્સી જોડે ભરતી કરવાનું જે સૌભાગ્ય આપણે ગુજરાતને પ્રાપ્ત થયું છે. છેલ્લા 5 વર્ષમાં
15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 15,653. ,33% પર છો. હવે આપણે તો 55% પર જવું હોય ને તો વધુમાં વધુ આ બધા લોકો કામ કરે એના બદલે બહેનો હજી વધુ દબાણથી કઈ રીતે કામ કરી શકે તે ચિંતા આપણે લોકોએ સાથે મળીને કરવાની છે. બધા તૈયાર છો ને? પાક્કું પાક્કું ચેલેન્જીસ લેવા તૈયાર બધા? ખૂબ સરસ. 2008 થી હમણાં સુધી 1 લાખ જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે, જે ખૂબ મોટો આંકડો છે. અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે. કાલે જ હું ગુજરાત પોલીસને અભિનંદન આપવા માંગુ છું. કાલે દેશ નહીં પરંતુ દુનિયાના ઇતિહાસમાં શાંતિપ્રિય દેશો માટે કાલનો દિવસ અને કાલનો ચુકાદો એ ઐતિહાસિક હતો. આ ચુકાદો એ માત્ર અમદાવાદ નહીં, ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશના સર્વ નાગરિકોને એ વિશ્વાસ અપાવે છે કે આતંકવાદ માટે આ દેશમાં કોઈ જ જગ્યા નથી અને આતંકવાદીઓને ગમે તેવો પ્રયાસ એ લોકો દ્વારા કરવામાં આવે એમને છોડવામાં નહીં આવશે. તેનો સ્પષ્ટ સંદેશ કાલે એ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદામાં સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. આ ચુકાદો કાલે આવ્યો. 38 આતંકીઓને ફાંસીની સજા સંભળાવવામાં જે આવેલી હતી સ્પેશિયલ કોર્ટ દ્વારા, તે ત્યારે બહાલી આપવામાં આવી. 11 બીજા આતંકીઓને આજીવન કેદની જે સજા સંભળાવવામાં આવેલી તેને બી બહાલી આપવામાં આવી. આ 38 + 11 એટલે કે 49 આતંકીઓને આ સજા સંભળાવવામાં સફળતા કઈ રીતે પ્રાપ્ત થઈ? હું આજે ગુજરાત પોલીસની અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ઇન્વેસ્ટિગેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમને રાત દિવસ એક કરીને એક બી એવો કોઈ પાસો છોડ્યો નહીં કે જેના કારણે આ આતંકીઓને કોઈ બી પ્રકારની છૂટ મળી શકે. આ આતંકીઓને આટલી મજબૂત અને ઐતિહાસિક સજા સંભળાવવામાં જો સફળતા મળી હોય તો તેની પાછળનું સૌથી મોટું અને સૌથી પહેલું કારણ એ ઇન્વેસ્ટિગેશન હોય છે. તે પછી સરકારી વકીલો, સ્પેશિયલ કોર્ટ, હાઈકોર્ટના સૌ વકીલો અને હાઈકોર્ટની આખી જસ્ટિસ સિસ્ટમને આજે હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. હું આજે ભરતી બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. મેં બી અનેક ભરતીઓ જોઈ છે. ખૂબ ટ્રાન્સપરન્સી જોડે ખૂબ જ સ્મૂથલી ભરતી સમાપ્ત કરી અને ભવિષ્યની અંદર બી જે બીજી ભરતીઓ ચાલે છે તેમાં બી આ જ રીતે સારી રીતે કામગીરી આગળ ચાલી રહી છે. હું ભરતી બોર્ડની આખી ટીમને અભિનંદન આપું છું અને હું વિશ્વાસ રાખું છું કે આવનારી ભરતી બી આપ સૌ લોકો આ જ સ્પીડથી અને આટલી જ ઝડપથી તમામ ઉમેદવારોને એનાયત પત્ર આપણે આપી શકીએ તે દિશામાં આપ સૌ લોકો જે કામગીરી કરો છો તે બદલ હું રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી વતી બી આપનો આભાર માનું છું અને આ સૌ યુવાનો વતી બી તમને અભિનંદન અને આભાર માનું છું. આ જ રીતે આપણે આવનારા દિવસોમાં કામગીરીને આગળ વધારશું. ફરી એકવાર મારા સૌ સાથીઓ, તમારું ગુજરાત પોલીસ પરિવારમાં સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યની આપણી ટીમ દ્વારા આવનારા દિવસોમાં રાજ્યના બધા જ નાગરિકોને વધુમાં વધુ સહાય કઈ રીતે કરી શકીએ તે દિશામાં આપણે સૌ લોકો આગળ વધીશું. સાથે સાથે આ વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ
પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે ત્યાં આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા. અને આવનારા દિવસોમાં હું આપ સૌને આગ્રહ કરું છું કે પોલીસમાં કામગીરી વધુ સરળતાથી સારી રીતે તમે અગર પાસ બી થઈ જશો તો ત્યારે જ કરી શકશો જ્યારે તમે બધા જ લોકો એક સાથે ટ્રેનિંગ કરતા હોય. આપણે કોઈ પ્રાઇવેટ ક્લાસીસની અંદર જવાની બદલે પોલીસ દ્વારા જે પહેલા ફિઝિકલ ટ્રેનિંગ અને આવનારા દિવસોમાં હજી બી મોટા પાયે તમને લોકોને ટ્રેનિંગ આપી શકે તે માટે અમે વ્યવસ્થાઓને આગળ વધારી રહ્યા છે. પણ મારો આપને આગ્રહ છે કે કોઈ બી પ્રકારના પ્રાઇવેટમાં નહીં અને પછી જો તમને પોલીસની સરકારની વ્યવસ્થાઓમાં ટ્રેનિંગ સારી મળી રહે તો તમારે સામાજિક વ્યવસ્થાઓમાં બી ભાર આપવાની જરૂર નથી. આપણે વધુમાં વધુ પોલીસ અને રાજ્ય સરકારની આ વ્યવસ્થાઓનો ઉપયોગ કરીએ જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો તમારી સાથે ટ્રેનિંગ કરતા હશે તો તમામ લોકો પાસેથી તમને અનેક વિષયોની જાણકારી મળશે, અનેક ક્ષેત્રની જાણકારી મળશે, સામાજિક બી બધી જ પ્રકારની જાણકારી મળશે અને બધા જ લોકો ટીમ ગુજરાતના સાથી તરીકે આપણે આગળ વધવાની ભાવના બી આપણી વધશે. તેથી મારે આપ સૌને આગ્રહ છે કે વધુમાં વધુ પોલીસ દ્વારા, જિલ્લા પોલીસ દ્વારા જે ગ્રાઉન્ડોની વ્યવસ્થા કરી હોય તેમાં આપ સૌ લોકો ટ્રેનિંગમાં જોડાવો અને ત્યાં કોઈ બી પ્રકારની વ્યવસ્થાઓમાં તકલીફ હોય તો આપ ઉપરી અધિકારી અથવા અમારી ઓફિસમાં જાણકારી કરશો તો અમે એની અંદર બી સુધારો લાવવાનો 100% પ્રયાસ કરશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉજ્જવલ ભવિષ્ય બને અને ઉજ્જવલ ભવિષ્ય માટે તમને કાયદાની બુક બી આપી છે અને કાયદાના બધા જાણકાર છો ને હવે પાક્કું? તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો એ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો, બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.